પાલનપુર એલસીબીએ રાજસ્થાનના વાહન ચોરને ઝડપ્યો. ડીસાથી ચોરાયેલું બાઇક રિકવર. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ પ્રશાંત સુબે અને એલસીબીની સૂચના હેઠળ પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીકથી ચોરાયેલું મોટરસાયકલ શોધી કાઢી રાજસ્થાનના એક રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી ધંધાડથી ડીસા પાલનપુર આવતા અને પરત જતી વખતે ડુપ્લિકેટ ચાવીથી બાઇક ચોરી કરી પોતાના વતનમાં સસ્તા ભાવે વેચી દેતા હતા અને એલસીબીના કોન્સ્ટેબલ પ્રવીણભાઈને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ગુજકોપ પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બાઇક ડીસાના લોરવાડાના રહીશ સાગરભાઈ રબારીનું છે અને પકડાયેલ આરોપી અગાઉ કચ્છ અને રાજસ્થાનમાં દારૂની હેરાફેરીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ ડીએમ રાઠોડ, પીએસઆઈ આરબી જાડેજા અને તેમની ટીમ સામેલ હતી. ઝડપાયેલા આરોપીમાં મહેન્દ્ર રામ જેઠારામ જાટ રહેવાસી બાડમેર રાજસ્થાન. રિકવર કરેલ મુદ્દામાલમાં હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ08BQ0114 અને મોબાઈલ ફોન મળી કુલ ₹25,000નો મુદ્દામાલ કવર કરવામાં આવ્યો છે. ચોરીની પદ્ધતિમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.